સદીઓમાં ન થયું હોય એવું ભારે નુકસાન થયું છે અને લોકો જબરજસ્ત હાડમારીને તકલીફમાં છે। અમારા સરકાર તરફથી સંપૂર્ણ રીતે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રીશ્રીએ પણ 2 વખત ત્યાંની મુલાકાત લીધી। 5 દિવસ મુખ્યમંત્રીશ્રી, અમારા મહેસૂલ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી એ બધા જ સતત ત્યાં કાર્યરત છે। ત્યારે કોંગ્રેસના ધાનેરાના ચૂંટાયેલા ધારાસભ્ય એ જોઈતાભાઈ પટેલ અત્યારે અસરગ્રસ્તોની વચ્ચે, નાગરિકોની વચ્ચે નથી। એનો વિરોધ કરવા માટે કેટલાક કાર્યકરો ત્યાંના અને નાગરિકો દ્વારા કાળા ઝંડા બતાવી અને રાહુલ ગાંધીનું સામે દેખાવ કર્યો છે કે તમે આવ્યા છો પણ તમારા ધારાસભ્ય તો જે કોંગ્રેસના છે એ તો બેંગ્લોરમાં છે અને રિસોર્ટમાં મજા કરી રહ્યા છે, તો તમે આવ્યા તો એમને કેમ સાથે લાવ્યા નહીં? આવો પ્રશ્ન ત્યાંના નાગરિકોએ ઊભો કર્યો છે એવી માહિતી મને સ્થાનિક મીડિયા મારફતે મળી છે। બીજું જે પથ્થરમારાની વાત છે એમાં પણ જે મેં માહિતી અત્યારે હાલ જ મેળવી છે એ પ્રમાણે ગુજરાત સરકાર તરફથી શ્રી રાહુલ ગાંધીજીને સરકાર તરફથી બુલેટ પ્રૂફ કારની સેવા ઓફર કરવામાં આવી છે, પણ તેઓ બુલેટ પ્રૂફ કારમાં ન બેસતા કોઈ ખાનગી વ્યક્તિની મોટર કારમાં પ્રવાસ કરી રહ્યા છે અને જ્યારે એ ધાનેરાથી નીકળી રહ્યા હતા ત્યારે કોઈએ એમની કાર ઉપર જે પથ્થર એક નાખ્યો એના કારણે મોટરનો કાચ તૂટ્યો છે એવી માહિતી અત્યારે હાલ જ આપના મીડિયા દ્વારા મને મળી છે। આ યોગ્ય નથી થયું। કોઈપણ નાગરિક, કોઈપણ નેતા એ કોઈપણ વિસ્તારની મુલાકાતે જાય, કોઈને રજૂઆત કરવી હોય તો સ્વાભાવિક છે કરે, કોઈ વિરોધ કરવો હોય તો વિવેકની રીતે કરી શકે, પરંતુ કોઈના ઉપર હુમલો કરવો અથવા નાનો મોટો કાકરીચારો કરવો કે પથ્થરમારો કરવો એ યોગ્ય નથી થયું। પ્રધાનમંત્રીની બેઠક મળી હતી, એક સમાચાર એવા વહેલા થયા છે કે પ્રધાનમંત્રીની બેઠકમાં જે બનાસકાંઠા જિલ્લાને મુખ્યપ્રધાન 5 દિવસ રોકાયા પણ હતા, પરંતુ આપને વિશ્વાસમાં લીધા વિના એમણે આજે નિર્ણય લીધા છે, સરકારના નિર્ણય લેવામાં આવે છે, કેબિનેટમાં પણ હોબાળો મચાવવામાં આવે છે। આપની શું પ્રતિક્રિયા? આ આખી બાબત જેણે પણ ફેલાવી હોય એ તદ્દન બિનપાયેદાર હકીકત છે। આવો કોઈ પ્રશ્ન જ નથી। આ અફવા છે। હકીકત તો ખરેખર એ પ્રકારની છે કે 2 દિવસ પહેલા હું સોમનાથ મંદિરના ભગવાનના દર્શન કરવા માટે સોમવારે ગયેલો। એ દિવસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મને ફોન કરેલો કે નીતિનભાઈ હવે હું 5 દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં ત્યાં સ્થાયી રહેવાનો છું, આ બધા વિસ્તારોની કામગીરી સંભાળવાનો છું, મારી સાથે મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહજી પણ રહેવાના છે, અન્ય મંત્રીઓને પણ જુદા જુદા તાલુકાની જવાબદારી સોંપી છે, પરંતુ તમે ગાંધીનગરમાં જ ત્યાં તમારી ઓફિસમાં જ રહી અને સમગ્ર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા તો ખરું જ, પણ એ સિવાયના વિસ્તારોમાં પણ જ્યાં વરસાદ છે, જ્યાં પાણી ભરાયા છે, જ્યાં પાણી નિકાલની કામગીરી કરવાની ચાલી રહી છે, દાખલા તરીકે અમદાવાદમાં એ વખતે પણ પૂર્વ અમદાવાદમાં પાણીની ભરાવાની પરિસ્થિતિ જે હતી એનું કોર્પોરેશન દ્વારા કામ ચાલતું હતું। કલોલ અને મહેસાણા જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયેલો, એનું પણ પાણી નિકાલની કામગીરી ચાલતી હતી। અન્ય જિલ્લાઓ, અરવલ્લી જિલ્લા વગેરે રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાતે હતા, તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કહેવું છે કે આ પ્રકારનું કાર્ય કોઈ ભાજપના કાર્યોએ કર્યું નથી, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા રોષ જોવા મળ્યો હતો, કારણ કે છેલ્લા 15 દિવસથી જ્યારે બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે કોઈ પણ સ્થાનિક ધારાસભ્ય પણ જોડાઈ ન હતા।